હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. સૌથી પહેલાં મારું એમબી રામાણી પેજ ફોલો કરતા રહીજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે. આજે દરેક ખેડૂત અને મજૂરનો એક પ્રશ્ન છે ને એના વિશેનો આ નાનકડો વિડીયો છે, ખાસ સાંભળજો. કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ઘણા બધા મજૂર અને ખેડૂત વચ્ચે એવો પ્રશ્ન છે કે અમને 30% વાવવા દો, અમને 33% વાવવા દો. એટલે ખરેખર મજૂર અને ખેડૂત વચ્ચેનો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન હકીકત સમજવો પડે અને જાણવો પડે કે મજૂરની દરેક મજૂરની જગ્યા દરેક ખેડૂતના દિલમાં હોય છે. અને દરેક ખેડૂત અને મજૂર પરિવારની સાથે પરિવારની જેમ રહેતા હોય છે. અને દરેક ખેડૂત આજે મજૂરના બાળકોને ભણાવવાથી માંડીને તમામ વ્યવસ્થા પોતપોતાના ગામમાં સરકારી સ્કૂલમાં કરી દેતા હોય છે. એટલે એક પારિવારિક એક સંબંધ જેવી લાગણી હોય અને મજૂર અને શેઠિયા એકદમ હળી મળીને રહેતા હોય. પણ 2-5 જણા એવા માર્કેટમાં આવ્યા છે કે એ લોકો મજૂરને ગેરમાર્ગે દોરે છે. હવે એને હાચી હકીકત સમજાવે તો કંઈ વાંધો નથી કે ગેરમાર્ગે દોરે એટલે કે જે ખરેખર મજૂરનો પ્રશ્ન છે. મજૂરને અહીંયા તો પુષ્કળ પૈસા વધે જ છે, સારામાં સારા પૈસા મળે છે. પણ ધારો કે અમુક મજૂર દેણામાંથી બહાર નથી આવતા, ઘણું બધું દેણું હોય, લગભગ મજૂર માથે દેણું હોય. તો જે 2-5 જણા અહીંયાથી આવીને અને મિટિંગો કરે અને મજૂરને ગેરમાર્ગે દોરે. ગેરમાર્ગે એટલે કે તમે 33% જ રાખજો, નકર રાખતા નહીં, ઘરે બેસજો. તો વાતને ખાસ એ સમજવાની છે કે તમારા દિલમાં ખરેખર મજૂરની જગ્યા હોય, તમારા દિલમાં ખરેખર તમારી જ્ઞાતિની જગ્યા હોય, તો એ લોકો આજ 10-10% જે વ્યાજે પૈસા લે છે અને વ્યાજની સુંગાલમાંથી છોડાવો. એ જે આ 2-5 જણા મિટિંગો કરે છે, એ લોકો જ એને આજે વ્યાજનું ધિરાણ કરે છે, 10-10% વ્યાજે પૈસા આપે છે. અને એના પૈસા ટાઈમે મળતા નથી. એના હિસાબે મજૂરને 30% અને 35% રખવવું છે. એટલે કે મજૂરને 2-5 પૈસા વધુ મળે તો એનું વ્યાજ ટાઈમે આવી જાય. એટલે આજે એ લોકો વ્યાજના ચક્કરમાં મજૂરને ફસાવી દીધા છે અને એનું વ્યાજ ટાઈમે નથી આવતું. એટલે એ લોકો મજૂરને ગેરમાર્ગે દોરે છે અને મજૂરને એવું કહે છે કે તમે નકર વાવવા ન રાખતા, 30% દે તો જ વાવવા રાખજો. પણ વાતને સમજવી પડે. તમારા દિલમાં ખરેખર મજૂરની જગ્યા હોય, તમારે ખરેખર મજૂરનું ભલું કરવું હોય તો મજૂરના છોકરા, દીકરા, દીકરીઓને સારા રસ્તે બતાવો, એને સારી સ્કૂલમાં ભણાવો, એને વ્યાજની સુંગાલમાંથી બચાવો, એને વ્યાજ ઓછું ભરે એવું કરો, એને કોઈ વ્યાજથી વધારે પૈસા વધારે વ્યાજ લેતા હોય એને એમાંથી તમે એને મુક્ત કરાવો. તો મજૂરની જિંદગી સુધરવાની છે. તમે એવું કહી દો કે 30% વાવવા રાખો ને 35% વાવવા રાખો, તો ઘણા મજૂર ખૂબ સારા શેઠિયાનું વાવવા રાખતા હોય. વાતને એ રીતે સમજવી પડે કે ધારો કે કોઈ ખેડૂત એવો છે કે પુષ્કળ ખર્ચો કરે છે, દવા, ખાતર, પાણી, સારી જમીન છે, એની પાસે મીઠું પાણી છે, અને એને ધારો કે વીઘે 40 મણ માંડવી થઈ અને 25% રાખ્યું, તો એના ભાગમાં 10 મણ માંડવી આવવાની છે. સ્વાભાવિક છે, 10 મણ માંડવી આવે એટલે 25% સારામાં સારું વળતર મળે. પણ ધારો કે એને તે 30% રાખ્યું કોઈ બીજા ખેડૂતનું, અને એ ખેડૂત નથી ખર્ચો કરતો, નથી ખાતર, નથી દવા, નથી કાંઈ ઠેકાણા, અને એને 12 મણ માંડવી થઈ, તો 30% હોય તો પણ 3.5 મણ માંડવી એના ભાગમાં આવવાની છે. હવે તમે સમજો કે 25% રાખીને 10 મણ માંડવી આવે એ આયોજન કરાય કે 30% રાખીને 3.5 મણ માંડવી આવે એ આયોજન કરાય. તો આવો હિસાબ તમે મજૂરને સમજાવો તો મજૂર સુખી થાય. બાકી તમે એમ કહો 30% રાખો, શેનું 30%? કઈ રીતે 30% રાખશે? હા, 30% દે છે ઘણા ખેડૂત, એને પોહાય શું કામ કે ઈડરની કપાસિયાની લોકલ ઠેલીઓ આપી દે, 2 ઠેલી ઉરિયા દઈ દે, 5 લીટર મોનો ને 80 ફેટ દઈ દે, પછી મજૂરના ભાગમાં જે હોય થઈ જાય. હવે એને 8-8 મણ કપા થાય, 12-12 મણ કપા થાય, 12 મણ કપા થાય, 3.5 મણ કપા આવ્યો. 30% હોય તો હું પણ એના કરતાં એવા ખેડૂતનું વાવવા રાખો કે જેને 35-40 મણ કપા થાય છે, જેને 30-35 મણ માંડવી થાય છે, જેને 10-12 મણ જીરું થાય છે. હવે એવા ખેડૂતનું વાવવા રાખો. 25% હોય તો પણ વધુમાં વધુ પૈસા મળે. તો આવી વાત તમે મજૂરને સમજાવો કે તમે એવા ખેડૂતનું, હોશિયાર ખેડૂતનું, એવા ખેડૂતનું વાવવા રાખો કે એમાં તમને સારામાં સારું વળતર મળે, સારામાં સારું એ લોકો ખર્ચો કરતા હોય, સારી ખેતી કરતા હોય, ટાઈમ ટુ ટાઈમ દવા, ખાતર અને પાણીનું મેનેજમેન્ટ કરતા હોય, તમારી વાડી આવીને કાયમિક મોલનું નિરીક્ષણ કરતા હોય. આવા ખેડૂતનું વાવવા રાખો તો મજૂર સુખી થાય. તમે ખાલી એક શબ્દ પકડાઈ દેવો કે 30% વાવવા રાખો, તો 30% જેને 12 મણ માંડવી થાય, 3.5 મણ માંડવી ભાગમાં આવવાની છે, તો એનું તો કાંઈ જ વળવાનું નથી. જેને 40 મણ માંડવી થાય છે, જે પુષ્કળ ખર્ચો કરે છે, એ તો કરે, ઘરે બી વાવી લે, એને તો ગમે એ રીતે પરવડશે. પણ આવા માણસો તમને કદાચ 30% દે તો તમારે દેણા સિવાય કાંઈ વધવાનું નથી. એટલે જે કાંઈ 2-5 જણા આવીને વારે વારે મિટિંગો કરે છે, ખેડૂતને ગેરમાર્ગે દોરે છે, ખેડૂતને એમ કહે છે કે 30% રાખો ને 33% રાખો. ખરેખર જો એના મનમાં, એને દિલમાં જો ખેડૂત છે કાંઈક એનામાં દિલમાં જો એને જગ્યા હોય, ખેડૂતનું એને ખરેખર ભલું કરવું હોય, મજૂરનું એને ખરેખર સારું કરવું હોય,
તો એને તમે એમ કહો કે આ ભાઈ આવા વ્યાજના પૈસા ન લ્યો, હું તમને ઓછું વ્યાજ કરાવી દઉં, હાલો મારી ભેગા હું તમને વ્યાજ માફ કરાવી દઉં, હાલો મારી ભેગા હું તમારા દીકરા દીકરીઓને સારી સ્કૂલમાં એડમિશન દેવડાવી દઉં, સારી સ્કૂલમાં ભણાવી દઉં. આવી જો કોઈ વાત કરતા હોય તો એને દિલમાં મજૂરની જગ્યા ગણાય. બાકી તો એના વ્યાજના પૈસા ટાઈમે આવતા નથી, મજૂરને કાંઈ વધે નહીં, એના હિસાબે એનું પૂરું વ્યાજ નથી આવતું, એના પૂરી મુદ્દલ નથી આવતી, એના હિસાબે એ લોકો અહીંયા મજૂરનો ભાવ વધારવા માટે આવ્યા છે. તો આવા માણસોથી ખરેખર મજૂરને પણ ચેતવું જોઈએ અને ખરેખર મજૂરને સારા ખેડૂ, હોશિયાર ખેડૂ અને સારી જગ્યાએ વાવવા રાખી લેવું જોઈએ. પછી તમે અત્યારે આવી વાતમાં આવીને ગમે એવા ખેડૂતનું વાવવા રાખશો તો દેણા સિવાય કાંઈ વધશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. તો ખરેખર વાતને સમજી અને તમે જો નિર્ણય લેવો તો તમારા હિતમાં નિર્ણય આવશે. બાકી તમે અત્યારે વર્ષોથી જે ખેડૂતનું વાવો છો ને તમે વર્ષે ઘણા બધા ખેડૂત બે જ માણસ, મારી જ વાત કરું કે મારી અહીંયા બે જ મજૂર હતા, બે માણા અને 3 લાખ રૂપિયા જેવી રકમ એના ભાગમાં આવી. હવે 3 લાખ રૂપિયા 8 મહિના મારી વાડીએ રોકાણા, 3 લાખ રૂપિયા ભાગમાં આવ્યા. હવે 8 મહિના એટલે એને રોજના 1200 રૂપિયા બે માણાને પડ્યા, એટલે રોજના 600 થયા. કામના દિવસો તો મોસમમાં થોડોક ટાઈમ કામ હોય અને વાવણીમાં થોડોક ટાઈમ કામ, વચ્ચે 2 વાર નીંદવાનું હોય, બસ પછી કાંઈ કામ તો હતું નહીં. તો આવા ટાઈમ એ લોકો મજૂરી કરતા એ પૈસા તો અલગ ગણો. ખાલી મારી વાડીએ આટલો ટાઈમ રોકાણા 8 મહિનામાં 2 માણાને 3 લાખ રૂપિયા ભાગમાં આવ્યા, 15 વીઘા જમીનમાં. તો કહેવાનું એવું કે આવી રીતે જો તમે વ્યવસ્થિત સારા ખેડૂતનું વાવવા રાખશો ને આવી રીતે પૈસા ભાગમાં આવશે તો ચોક્કસ તમને 25% સારા પૈસા મળવાના છે. પણ તમે 30% જેને 10-12 મણ માંડવી થાય છે, 7-8 મણ કપા થાય છે, 2-3 મણ જીરું થાય છે, એ કદાચ તમને 35% દે તોય તમારું શું વળવાનું છે. તો આવી વાત તમે મજૂરને સમજાવો તો મજૂર વ્યવસ્થિત એના પાસે કંઈક પૈસા વધશે, એના દીકરા દીકરીઓનું જીવન ધોરણ સુધરશે અને ખાસ તો એને વ્યાજની શુંગાલમાંથી બચાવો. તમે જે એને 10-10 ને 12-12 ને 15-15% વ્યાજે પૈસા આપો છો અને એના હિસાબે એનું જીવન ધોરણ સુધરતું નથી, એ વ્યાજ ભરવામાંથી નવરા થતા નથી. અને તમે એની જિંદગી સુધારવા માટે, તમે એની ટકાવારી સુધારવા માટે નીકળ્યા છો તો પહેલાં તમે આવો સુધારો કરો તો મજૂરની જિંદગી સુધરશે. બસ વિશેષ તો કાંઈ નથી કહેતો, પણ દરેક મજૂરને હું એક દિલથી વાત કરું છું કે સારો ખેડૂત હોય, હોશિયાર ખેડૂત હોય, સારી રીતે વાવવા દેતો હોય ને બધું પૂરેપૂરો ખર્ચો કરતો હોય, દવા ખાતર પાણી અને કાયમિક વાડીએ જે આવીને ચક્કર મારતો હોય અને સારામાં સારું ઉત્પાદન લેતા હોય તેવા ખેડૂતનું 25% પણ વાવવા રાખી લેજો. બાકી જેને કાંઈ કરવું જ નથી, એટલે 35% દેહે તોય તમારું કંઈ વળવાનું નથી. બસ આની પહેલાં અમારું MB રામાણી પેજ ફોલો કરતા રહેજો. અસ્તુ જય ભારત.